हेलो फ्रेंड्स, जय श्री कृष्ण। मजामा बधा? ओके मित्रों, આજે ફરીથી એક નવા ટોપિક સાથે હું મદાણી સર શ્રી ભાગ્યોદય એકેડમી જસા પર। મિત્રો, આપણે આગળના ઘણા બધા વિડીયોમાં જોયું, એમાં એક વિડીયો એડવર્ડ ક્લોઝ ઓફ રિઝલ્ટ એવો હતો, સો ધેટ, અને પછી એક બે વિભાગમાં બે પાર્ટમાં આપણે જોયું, રિમૂવ ટુ અને યુઝ ટુ। આજે એને જ રિલેટેડ એવો એક ટોપિક મિત્રો શરૂ કરવાના છીએ આપણે। આજનો ટોપિક છે રિમૂવ ઇનફ, યુઝ ઇનફ ની રચના। ઇનફ એટલે પૂરતું એવું એનું ગુજરાતી થાય, પૂરતા પ્રમાણમાં। ઓકે, રિમૂવ ઇનફ એટલે ઇનફ ને દૂર કરવું, આપણે બધું જોઈએ છીએ હમણાં। રિમૂવ ઇનફ એટલે ઇનફ ને દૂર કરી એની જગ્યાએ 100 ટપકા 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 ડોટ 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 ધેટ વપરાય છે। 100 ડોટ ડોટ ધેટ વચ્ચે એડજેક્ટિવ અથવા એડવર્બ, વિશેષણ અથવા ક્રિયા વિશેષણ, જે આપણે ટુ રિમૂવ ટુ કરતા અને સો ધેટ માં ફેરવતા, એ જ રીતે અહીંયા ઇનફ। ફેર કેટલો છે એ હમણાં આવશે। યુઝ ઇનફ એટલે ઇનફ નો ઉપયોગ કરવો, સો ધેટ વાળા વાક્ય હોય એને દૂર કરી દેવાનું, સો ધેટ ને, અને એની જગ્યાએ ઇનફ નો ઉપયોગ કરવાનો। બસ આટલું જ સમજવાનું છે આ ટોપિકમાં। એકદમ નાનો ટોપિક છે, બહુ મોટો પણ નથી। ઇનફ એટલે પૂરતું, આનો ઉપયોગ ખાસ સમજો। આ લીટી ઉપર નોંધ કરી લેજો, નોટ બોલપેન લઈને। આનો ઉપયોગ વિશેષણ કે ક્રિયા વિશેષણ પછી થાય છે, અને એના પછી ટુ વાળું મૂળરૂપ ઇન્ફિનિટિવ। હવે મિત્રો, આપણે જે ટુ નો ઉપયોગ કરતા, યુઝ ટુ, TOO, ત્યારે છે ને એ વિશેષણ પહેલા વપરાતું, ઇનફ છે એ વિશેષણ પછી વપરાય। દાખલા તરીકે હું તમને સમજાવું કે રેડિસ ઇઝ ટુ ક્લેવર, ટુ ક્લેવર, સમજો। અહીંયા ઇનફ ક્લેવર નહીં, ક્લેવર ઇનફ। અહીંયા આટલો ડિફરન્સ છે આ ટુ અને ઇનફ વચ્ચે મિત્રો, ખાસ જોજો। ઇનફ વાળા વાક્યો મિત્રો હંમેશા હકારનો જ ભાવ દર્શાવે છે, નકાર રચના આમાં આવતી જ નથી। કરી શકે, ટુ હતું એ ન કરી શકે, નેગેટિવિટી, નકારની ભાવના હતી। અહીંયા હકાર જ હોય છે, પોઝિટિવ। ઇનફ વાળા વાક્યો હંમેશા હકારનો ભાવ દર્શાવે છે, નકાર એરાને નિસ્બત નથી મિત્રો, ખાસ ધ્યાન આપજો। સામેના વાક્યમાં ધેટ પછી નકાર રચના થતી જ નથી ઇનફમાં। ઓકે, જો નામ સાથે ઇનફ હોય, અહીંયા ખાસ ધ્યાન આપજો, હું તમને હમણાં ઉદાહરણ સાથે સમજાવું। નામની સાથે નાઉન, આપણે જે નોન ની ખ્યાલ છે આપણને, 5 પ્રકારના નામ હતા, પ્રોપર નોન, કોમન નોન, કલેક્ટિવ નોન, મટીરિયલ્સ નોન અને એબ્સ્ટ્રેક્ટ નોન। તો નામની સાથે જો ઇનફ નો ઉપયોગ કરવાનો હોય તો ઇનફ પછી નામ મૂકવું। આઈ હેવ ઇનફ સ્ટુડન્ટ, મારી પાસે પૂરતા વિદ્યાર્થીઓ છે। આઈ હેવ ઇનફ મની, ઇનફ પછી નામ મની, ઇનફ પછી નામ સ્ટુડન્ટ્સ, ઇનફ પછી નામ મૂકવું। નામ સાથે ઇનફ નો ઉપયોગ કરવાનો હોય તો આઈ હેવ ઇનફ સ્ટુડન્ટ્સ, આઈ હેવ ઇનફ મની, આઈ હેવ ઇનફ ટાઈમ, તો ઇનફ પછી નામ મૂકવું। અને જો વિશેષણ વાપરવાનું હોય, જો આવ્યું, જો વિશેષણ સાથે ઇનફ નો ઉપયોગ કરવાનો હોય તો ઇનફ પહેલા વિશેષણ મૂકવું। વિશેષણ એટલે કેવો, કેવી, કેવું, કેવા, ક્લેવર ઇનફ, વાઇસ ઇનફ, વાઇડ ઇનફ, બ્યુટીફુલ ઇનફ, વન્ડરફુલ ઇનફ, ઇનફ વન્ડરફુલ, ઇનફ બ્યુટીફુલ, ઇનફ વાઇડ, ઇનફ ક્લેવર, ઇનફ વાઇસ નહીં, વિશેષણ પહેલા પછી ઇનફ। અને ઇનફ નો નામ સાથે ઉપયોગ કરવાનો હોય તો ઇનફ પહેલા પછી નાઉન। આ ખાસ ધ્યાન આપજો મિત્રો। ઓકે, આગળ જોઈએ યુઝ ઇનફ ની રચના। યુઝ ઇનફ એટલે સો ધેટ વાળા વાક્યો આપેલા છે મિત્રો, એને ઇનફ માં બદલાવાનું, ઇન્ટરચેન્જ કરવાનું। રચના જોઈએ। સર્વપ્રથમ તો આપણને ખ્યાલ જ છે કે ડુઅર, ક્રિયાનો કરનાર વ્યક્તિ, પ્લસ
ટુ બી અથવા ક્રિયાપદ કાળ મુજબ ક્રિયા થઈ હોય તો એસ ઈએસ આઈએસ વાળું રૂપ, ભૂતકાળનું રૂપ, વિલસેલ મૂળ રૂપ, એમિસાર આઈએનજી, વોઝવેર આઈએનજી, હેવેસ પ્લસ ભૂતકૃદંત, હેડ પ્લસ ભૂતકૃદંત. અને જો ક્રિયા ન થઈ હોય તો ટુ બી નું વાક્ય હોય તો વર્તમાન કાળ હોય તો એમિસાર અને ભૂતકાળ હોય તો વોઝવેર. આ આપણે લગભગ ટોપિક ની અંદર જાણી ગયા છીએ. પ્લસ વિશેષણ, પ્લસ ઇનફ. જો ઇનફ પહેલા વિશેષણ છે, પણ જો નામ હોત તો ઇનફ પછી નામ આવે. ઓકે, ઇનફ પ્લસ ટુ વાળું મૂળરૂપ, ટુ પ્લસ મૂળરૂપ કોલ ઇન્ફિનિટિવ, કર્મ અન્ય શબ્દો. આ ઇનફ ની રચના છે, યુઝ ઇનફ. ઓકે, સો ધેટ વાળું વાક્ય હોય ને, પછી ક્યારેક સો ધેટ નો પણ હોય, વેરી વાળા વાક્ય હોય, એક્સ્ટ્રીમલી આપણે જે આગળ કીધું હતું ટુ ટુ મન સો ધેટ માં, એ જ પ્રોસેસ અહીંયા છે. ઓકે, ઉદાહરણ સાથે જોઈએ. ઉર્વશી ઇઝ વેરી હાર્ડ વર્કિંગ. ઉર્વશી ખૂબ જ મહેનતુ છે, ઇઝ ટુ બી નું. શી કેન ફિનિશ ધીસ વર્ક ઇન ટાઈમ. તેણી આ કાર્ય સમયસર પૂર્ણ કરી શકે છે. હવે બે વાક્ય છે, એક મુખ્ય ગૌણ. ટુ કનેક્ટ, જોડવા માટે ઇનફ, યુઝ ઇનફ, શોવિંગ ઇનફ, મેકિંગ ઇનફ, ઓકે, ડિસ્ક્રાઇબિંગ ઇનફ, વોટ એવર પૂછે તો કરતા જોઈએ ઉર્વશી, પછી ટુ બી નું રૂપ છે ઇઝ, પછી કેવી છે હાર્ડ વર્કિંગ, ઇઝ હાર્ડ વર્કિંગ, ઇનફ, પછી શું કરવા માટે, પૂર્ણ કરવા માટે, ટુ ફિનિશ, અને કર્મ ધીસ વર્ક, અને અન્ય શબ્દ ઇન ટાઈમ. ઓકે મિત્રો, ઇન ટાઈમ મિસ્ટેક થી નીકળી ગયો હશે, ભૂલાઈ ગયું હશે. ઓકે, ઉર્વશી ઇઝ હાર્ડ વર્કિંગ ઇનફ ટુ ફિનિશ ધીસ વર્ક. આ કાર્ય પૂર્ણ કરવા માટે ઉર્વશી પૂરતી મહેનતુ છે, પૂરતા પ્રમાણમાં મહેનતુ છે. હવે જો ટુ હોત ને તો શું થાય? ઉર્વશી ઇઝ ટુ હાર્ડ વર્કિંગ. સમજો, ઉર્વશી ઇઝ ટુ હાર્ડ વર્કિંગ. અહીંયા હાર્ડ વર્કિંગ ઇનફ, ટુમાં ટુ પછી વિશેષણ આવે, ઇનફમાં ઇનફ પહેલા વિશેષણ આવે. આટલું જ ડિફરન્સ છે બંને વચ્ચે. બહુ સમજવાનો પ્રયત્ન કરજો. અંડરલાઈન મિસ્ટેકમાં પણ આવું જ પૂછાય છે. ઇનફ હાર્ડ વર્કિંગ એવું આપી દે અને આખામાં લીટી કરે, અંડરલાઈન મિસ્ટેક. તમારે ખાલી સ્થળ બદલી કરવાની, સ્થાન બદલી કરવાની. ઇનફ હાર્ડ વર્કિંગ હોય ને, હાર્ડ વર્કિંગ ઇનફ કરી નાખો એટલે તમારું વાક્ય સાચું પડે. ઓકે, આગળ જોઈએ બીજું ઉદાહરણ. મિત્રો, બીજા ઉદાહરણમાં જોઈએ. હર્ષ પ્લેસ વેલ. અહીંયા ક્રિયા થાય છે. હર્ષ સારી રીતે રમે છે. હી કેન વિન ધ મેચ. તે મેચ જીતી શકે છે. યુઝ ઇનફ. તો કરતા હર્ષ, પછી ટુ બી અથવા ક્રિયાપદ પ્લેસ, પછી વિશેષણ વેલ, પછી ઇનફ, પછી ટુ, પછી સામેના વાક્યમાંથી સીધું મૂળરૂપ વિન, કર્મ ધ મેચ. હર્ષ પ્લેસ વેલ ઇનફ ટુ વિન ધ મેચ. જોઈએ, હર્ષ પ્લેસ વેલ ઇનફ ટુ વિન ધ મેચ. હવે જો ટુ વાળું વાક્ય હોત તો કેવું હોત? હર્ષ પ્લેસ ટુ વેલ. ખ્યાલ આવે છે? સો વાળું હોત તો હર્ષ પ્લેસ સો વેલ. આપણે રિમૂવ ઇનફ કરશું ને ત્યારે સો ધેટ માં ફેરવવાનું આવશે મિત્રો. વાક્ય ઇનફ વાળું વાક્ય હશે, સો ધેટ માં ફેરવવાનું પણ આવડી જાય, ઈઝી છે, નો પ્રોબ્લેમ. આગળ જોઈએ ત્રીજું ઉદાહરણ. મિસ્ટર શર્મા ઇઝ ઓનેસ્ટ. હવે ક્યારેક એવું બને કે ઓનેસ્ટ નો આપ્યું હોય, વિશેષણ આપણે મૂકવાનું. મિસ્ટર શર્મા ઇઝ અને કાઉન્સમાં લખે ઇનફ, પછી લખે શોઈંગ રિઝલ્ટ. ઇનફ વપરાય છે ટુ ની જેમ. ઓકે, સો ધેટ ઇટ વિલ ક્લોઝ ઓફ રિઝલ્ટ. તો મિસ્ટર શર્મા ઇઝ ઓનેસ્ટ વિશેષણ આપી દીધું છે. હવે ઇનફ લગાડો, પછી ટુ વાળું મૂળરૂપ લગાડો, કર્મ મૂકો. પ્રમાણિક છે, મિસ્ટર શર્મા ઇઝ ઓનેસ્ટ, પછી ઓનેસ્ટ ઇનફ ટુ બી એડમાયર્ડ. મિત્રો, આપણે ટુ વાળી રચના હતી, રિમૂવ ટુ યુઝ ટુ, એ વિડિયો સેશન ની અંદર આપણે જોઈ ગયા છીએ કે પીવી હોય તો પીવી રાખો. અહીંયા પીવી જ છે, ટુ બી એડમાયર્ડ. યાદ કરો. ઓકે, તો એ વસ્તુ થઈ શકે. તમે તમારી રીતે બીજી રીતે પણ બનાવી શકો. મિસ્ટર શર્મા ઇઝ ઓનેસ્ટ ઇનફ ટુ ટેક ધીસ જોબ. આ નોકરી લેવા માટે પ્રમાણિત છે. ઈઝી વસ્તુ છે. વોટ એવર યુ લાઈક, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ માં આપણે કરી શકીએ. ચોથું, ટુ બાય ફોર અસ, શોઈંગ ઇનફ. અમારે ખરીદવા માટે. હવે અહીંયા હકાર જ કરવાનું છે, નકાર કરવાનું નથી, એટલે વિશેષણ એ રીતનું જ મૂકવાનું છે. આ ખાસ નોંધ રાખજો. આ રીતે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આવે તો ધીસ બુક ઇઝ
ઇન્ટરેસ્ટિંગ ઇનફ ટુ બાય ફોર અસ. ફોર પછીના કર્મને કરતામાં ફેરવવું, રિમૂવ ટુ. એ વિડીયો આખો ફરીથી એવું લાગે તો જોઈ લેજો, બહુ જરૂરી છે. આ બધા ટોપિક્સ એકબીજાને ઇન્ટરલિંક્ડ જ હોય છે, અંદરો અંદર જોડાયેલા છે. બધા યાદ રાખવા પડે, બધા રિપીટ કરી લ્યો જરૂર પડે તો, ટાઈમ મળે તો. ધીસ બુક ઇઝ ઇન્ટરેસ્ટિંગ ઇનફ ટુ બાય ફોર અસ. એને બદલે આવું પણ આવે, બહુવચન નામ મૂકી, ધ ફ્રૂટ્સ વેર, ધ ફ્રૂટ્સ વેર ચીપ ઇનફ, સસ્તા હતા, ટુ બાય ફોર અસ. ધ ક્લોથ્સ વેર, ધ ક્લોથ્સ આર ચીપ ઇનફ ટુ બાય ફોર અસ. હકારતા આવવું જોઈએ, કોસ્ટલી શબ્દ અહીં તમે નામ મૂકી શકો. ઓકે, આગળ જોઈએ. The fruits were enough cheap to buy for them. Correct underline mistake. મેં હમણાં અગાઉ વાત કરી એ રીતે cheap enough સાચું પડે. The fruits were cheap enough. અહીંયા enough cheap છે, વિશેષણ પહેલા enough છે, ખોટું છે, અંડરલાઈન સુધારી નાખો. The fruits were cheap enough to buy for them. કેટલું ઈઝી તમે આ વસ્તુને સમજી શકો છો. Mr. Shah is enough intelligent to answer the question. પ્રશ્નનો જવાબ આપવા માટે શ્રીમાન શાહ પૂરતા પ્રમાણમાં ચતુર છે. પણ અહીંયા કન્સ્ટ્રક્શન ફોલ્સ, ખોટી છે, રોંગ છે. ઇનફ ઇન્ટેલિજન્ટ, ઇન્ટેલિજન્ટ ઇનફ. તો મિસ્ટર શાહ ઇઝ ઇન્ટેલિજન્ટ ઇનફ ટુ આન્સર ધ ક્વેશ્ચન. એકદમ ઈઝી. આગળ જોઈએ. ઇનફ એરી ટુ લીવ ઇઝ ધીસ રૂમ ફોર અસ હેપીલી. અરેન્જ ધ જમ્બલ પાર્ટ્સ. તો ધીસ રૂમ is airy enough to live happily for us અથવા for us happily, whatever you like. This room is airy enough to live happily for us. આ રીતે પણ બને, this room is airy enough for us to live happily. To live for us happily, ત્યાં તમે આડી હવડી વાક્ય રચના થઈ શકે છે. આઠમું જોઈએ. કાવ્યા enough to win played well the competition. તો કાવ્યા played well enough to win the competition. કેટલું ઈઝી છે મિત્રો. કાવ્યા played well enough to win the competition. સ્પર્ધા જીતવા માટે કાવ્યા પૂરતા પ્રમાણમાં સારી રીતે રમી. ઓકે, નવમું ઉદાહરણ જોઈએ મિત્રો આગળ. સોરી, 8 જ ઉદાહરણ છે. પછી હવે સીધી રિમૂવ ઇનફ ની રચના. યુઝ ઇનફ પછી રિમૂવ ઇનફ. હવે મિત્રો રિમૂવ ઇનફ એટલે ઇનફ ને દૂર કરવું. તો એની જગ્યાએ સો ધેટ ની રચના કરી નાખવાની. તો આપણી પાસે સો ધેટ ની રચના હોય જ છે. અહીંયા રિમૂવ ઇનફ એટલે ઇનફ ની રચના આખી આપેલી છે તમારી પાસે. કર્તા પ્લસ ટુ બી ક્રિયાપદ પ્લસ વિશેષણ પ્લસ ઇનફ પ્લસ ટુ પ્લસ મૂળરૂપ કર્મના નિશબ્દ. હવે આવી રચના હોય ને એને તમે સો ધેટ માં ટ્રાન્સફર કરતા, ઇન્ટરલિંક હોય છે એકબીજા. સો ધેટ ની રચના છે તમારી સામે, અને આપણે જાણીએ છીએ સો ધેટ ની રચના અગાઉ પણ શીખી ગયા છે. એડવર્ડ ક્લોઝ ઓફ રિઝલ્ટ ની અંદર ટુ વાળા 2 વિભાગ હતા વિડિયો સેશન. એમાં પણ તો કર્તા પ્લસ ટુ બી અથવા ક્રિયાપદ પ્લસ સો પ્લસ વિશેષણ પ્લસ ધેટ પ્લસ સર્વનામ આગળના કર્તા મુજબ પ્લસ વર્તમાન કાળ હોય તો કેન, ભૂતકાળ હોય તો કુડ. આપણે જાણીએ છીએ મૂળરૂપ કર્મ ને અન્ય શબ્દ. કર્મ હોય તો લખવા, નકર રિક્વાયરમેન્ટ નથી. અહીંયા નકાર રચના પોસિબલ નથી. શું કામે પોસિબલ નથી? કારણ કે ઇનફ પોતે અકાર છે. ઓકે મિત્રો, તો એના પણ ઉદાહરણ સાથે જોઈએ. ચંપા ઇઝ સ્ટ્રોંગ ઇનફ ટુ કેરી ધીસ બેગ. ચંપા આ બેગ ઉચકવા માટે પૂરતા પ્રમાણમાં સ્ટ્રોંગ છે, મજબૂત છે. તો સોધેટ નું વાક્ય બનાવવાનું છે. તો ચંપા ઇઝ સો સ્ટ્રોંગ ધેટ. હવે ટુટુના જે નિયમો હતા એ ફરીથી અહીં રિપીટ થશે. 5 નિયમો યાદ રાખજો. હતા એમાં 2 બીજા એક્સ્ટ્રા, પણ અહીંયા 5. ચંપા કરતા છે એટલે એનું અહીં સર્વનામ સી થાય. ધેટ સી. હવે વર્તમાન કાળ છે, ચંપા ઇઝ છે. જો વોઝ હોત તો કુડ આવત. અહીંયા ઇઝ છે એટલે કેન. સી કેન કેરી અને ધીસ બેગ. મિત્રો આ રીતે ઇઝીલી તમે આ વસ્તુ સમજી શકો છો. આગળ જોઈએ મિત્રો બીજું ઉદાહરણ. બીજા ઉદાહરણમાં જુઓ, ધીસ ટોપિક ઇઝ ઇઝી ઇનફ ટુ લર્ન. હવે આજે રિમૂવ ઇનફ ની રચના છે ને મિત્રો, ફરીથી યાદ અપાવી દો એક વખત કે આપણે આગળ રિમૂવ ટુ કરેલું હતું, યાદ હોય તો. ઓકે, ન હોય તો ફરીથી એકવાર વિડીયો જોઈ લો. હવે એમાં જે રૂલ્સ રેગ્યુલેશન હતા ફરીથી હું અત્યારે તમને 2 મિનિટની અંદર ફરીથી તાજા કરાવી દઉં. પેલો નિયમ આપણે અહીં જોયો હતો કે આગળ કરતા હોય તો
ધેટ પછી સર્વનામ તરીકે જેન્ટ્સ હોય તો હી, લેડીઝ હોય તો સી, બહુવચન હોય તો ધે અને આઈ હોય તો આઈ મૂકવું. ઓકે. પછી બીજો નિયમ એ જોયો તો આપણે કે કર્તા ન હોય વાક્યમાં તો યોગ્ય કર્તા તરીકે રિમૂવ ટુ કરવા માટે IV1 મૂકવું. આ એક હતું. ત્રીજો નિયમ એ જોયો તો કે ફોર પછીના કર્મને કર્તામાં ફેરવવું. ફોર અસ હોય તો ધેટ પછી વી, ફોર મી હોય તો ધેટ પછી આઈ, ફોર હર હોય તો ધેટ પછી સી, ફોર હિમ હોય તો ધેટ પછી હી. આપણે આ બધું જોયું. પછી ચોથો નિયમ મિત્રો જોયો તો પીવી હોય તો પીવી રાખવું. ઓકે. આ બધા વસ્તુઓ હજી મેં તમને ત્યારે કીધું તું, પાછો હજી એક વખત યાદ કરાવું છું. હજી એક નકારમાંથી હકાર, હકારમાંથી નકાર કરવાનો આવશે ત્યારે ફરીથી પાછો રિપીટ થાય, ફરીથી આ તાજું થાય. માટે આ બધી વસ્તુ તમને છેટ સુધી, ઠેઠ એડવાન્સ લેવલ સુધી કામ આવવાની છે. આ કોઈ નાની સૂની વાતો નથી કે આપણે વિડીયો જોઈને મૂકી દઈ છીએ. મૂવીના એક બે ગીત જોઈને અથવા મૂવીનો કોઈ ડાયલોગ સાંભળીને મૂકી દઈ એવી આ વસ્તુ નથી. આ વસ્તુ લોંગ ટાઈમ સુધી, લાઈફ ટાઈમ સુધી ચાલવાની છે. આ વસ્તુ અભ્યાસ પૂર્ણ કર્યા પછી પણ રિક્વાયરમેન્ટ છે આની બહુ. તો તમે આને સમજવાનો પ્રયત્ન કરો. પહેલી વાર ન સમજાય તો બીજી વાર જુઓ, બીજી વાર ન સમજાય તો ત્રીજી વાર જુઓ. તમારી પાસે છે લાઈવ સેક્શન ચાલતું હોય તો અલગ વસ્તુ છે, તમારી પાસે રેકોર્ડેડ વસ્તુ છે આખી આખી. તમે તમારી ઈચ્છા પડે તો તમે સાંભળી શકો છો. ન મળે તો ફરી પાછા મને કોન્ટેક્ટ કરો, આઈ વિલ સેન્ડ યુ, હું તમને મોકલીશ. પણ જુઓ, સમજો. ઓકે. તો ધીસ ટોપિક ઇઝ ઇઝી ઇનફ ટુ લર્ન. હવે અહીંયા કરતા નથી તો ધેટ પછી IV1 કરતા તરીકે મૂકવું પડે. તો ધીસ ટોપિક ઇઝ ઇઝી. ઇઝી, હલો, પેલા સો ઇઝી અને પછી ધેટ. હવે કરતા કોને મૂકવા? આગળ તો ચંપાબેન હતા એટલે અહીં સી રાખ્યું હતું. હવે ધીસ ટોપિક અહીંયા ઈટ નો થાય. આ ઘણી બધી વાર જગ્યાએ ભૂલો કરી છે. તો કા મૂકો આઈ, કા મૂકો વી, કા મૂકો વન. વર્તમાન કાળ છે એટલે કેન, પછી લર્ન. અને એવું પણ મેં કીધેલું હતું, યાદ કરો કે IV1 યોગ્ય કર્તા તરીકે મૂકવું અને અંતે કર્તાનું કર્મ મૂકવું ઈટ. જો અહીંયા ધીસ ટોપિક છે ત્યાં બહુવચન હોય ને તો અહીંયા ઈટ છે ત્યાં ધેમ આવશે. આ બધી વસ્તુ મેં તમને વારંવાર રિપીટ કરીને કીધું છે. હજી કહું છું, નોટ બોલપેન લઈને નોંધ કરો. ન સમજાય તો સ્ક્રીનશોટ પાડો. એવા મોસ્ટ આઈએમપી જે ટોપિક થતા હોય જ્યાં તમને નોંધ કરવા લાયક વસ્તુ લાગતી હોય ને એના સ્ક્રીનશોટ પાડી અને એક એનો અલગ ફોલ્ડર બનાવો, જેથી કરીને તમે સમજી શકો કે અહીંયા મારી મિસ્ટેક ન થાય, અહીંયા મારી ભૂલ સુધારવાની છે, જેથી કરીને આપણને આગળ જતા ભૂલો ન થાય. આ બધી વસ્તુ જોઈ લીધા એટલું જ ઇનફ નથી હોતું. ખાસ ધ્યાન આપજો. આગળ જોઈએ. The dish was tasty enough to eat for them. વાનગી એટલી બધી સ્વાદિષ્ટ હતી, વધુ પડતી, કે તેઓ માટે ખાવા પૂરતી સ્વાદિષ્ટ હતી. મસ્ત વાક્ય છે. તો the dish was so tasty that, હવે કરતા, તો કરતા ફોર પછીના કર્મને કર્તામાં ફેરવો. ફોર પછી ધેમ છે, ધેમને આ બાજુ લઈએ તો ધ્યેય થાય. ધેટ, ધ્યેય વર્તમાન કાળ છે કે ભૂતકાળ છે, આગળ વોસ છે તો ધ્યેય કુડ, પછી ઈટ મૂળ રૂપ અને ડીશ એક વચન છે એટલે ઈટ. ધ્યેય કુડ ઈટ ઈટ. ડીશીસ હોત તો ધેમ. વાનગીઓ બહુ સમજવા લાયક ટોપિક છે અને મજા આવે એવા ટોપિક છે ગ્રામરના. બધા મિત્રો સમજવાનો પ્રયત્ન કરો. હજી આગળ જોઈએ. ચોથું ઉદાહરણ, ધ ઇંગ્લિશ ઇઝ ઇન્ટરેસ્ટિંગ ઇનફ ટુ બી અન્ડરસ્ટુડ. પીવી રચના છે અને પીવી હોય તો મેં કીધેલું હતું ખાસ મિત્રો, પીવી હોય તો ધેટ પછી પણ પીવી જ રાખો. ક્યાંય નોંધ નથી, ક્યાંય ચોપડા નથી જોવા જવા. ફાઇનલ છે, કહું છું, પીવી જ રાખો. ધ ઇંગ્લિશ ઇઝ સો ઇન્ટરેસ્ટિંગ ધેટ. હવે કર્મ તરીકે, કર્તા તરીકે ઇંગ્લિશ એટલે ઈટ. જો ને ઇંગ્લિશ છે ને બહુ વચન હોત તો ધ્યેય. હવે વર્તમાન કાળ છે એટલે ધ્યેય કેન બી અને અન્ડરસ્ટુડ. સોરી, ઇટ કેન બી અન્ડરસ્ટુડ. ઇંગ્લિશની જગ્યાએ બહુ વચન હોત તો ધ્યેય કેન બી, જે કાંઈ પીવી રચના આવડે. ઓકે. આટલું ઈઝી વસ્તુ છે, તમે સમજવાનો પ્રયત્ન કરો. પાંચમું ઉદાહરણ છે, રેની સિંગ્સ બ્યુટીફુલી. રેની સુંદર રીતે ગાય છે. ઇનફ ટુ બી સિલેક્ટેડ ઇન ધ કોમ્પિટિશન. આ બ્યુટીફુલ વિશેષણ છે, બ્યુટીફુલી ક્રિયા વિશેષણ છે.
મિત્રો અહીં એક વાત કરું નાની, આ નોંધવા લાયક છે, સમજજો. આવી નાની નાની બાબતો બહુ ઓછા લોકો જાણતા હોય છે. વધુ પડતા લોકોને મનની અંદર એક એવી માનસિકતા છે કે LY લગાડી દે એટલે વિશેષણમાંથી ક્રિયા વિશેષણ થઈ જાય. બહુ ઓછા જાણે છે. હું અત્યારે તમને જે કહેવા જઈ રહ્યો છું ને એને સમજજો, નોંધ કરજો. વધુ પડતાની માનસિકતા એવી છે કે LY લગાડી દે એટલે ક્રિયા વિશેષણ થઈ જાય. ઓકે, જોઈએ. પણ ખાસ ધ્યાન આપજો કે વિશેષણ હોય અને પાછળ LY લગાડો તો જ ક્રિયા વિશેષણ થાય છે. નાઉન હોય, નામ હોય અને પાછળ LY લગાડો ને તો ક્રિયા વિશેષણ નથી થતું. લવલી આ કોઈ ક્રિયા વિશેષણ નથી. આ મગજમાં ઉતાર દેજો. નામ છે, લવ નામ છે ને એની વાહે LY લાગ્યો છે. પ્રેમાળ લવિંગલી હોત ને તો ક્રિયા વિશેષણ છે. બહુ અહીંયા બ્યુટીફુલ આ વિશેષણ છે, લવિંગ વિશેષણ છે. કેવો છે? પ્રેમાળ છે, લવિંગ છે. તો લવિંગલી અહીંયા કેવો છે? સુંદર છે, બ્યુટીફુલ. સોરી, કેવી છે? સુંદર છે, બ્યુટીફુલ. મગજમાં ઉતારજો તો બ્યુટીફુલી થી. હવે એનું નામ છે ને બ્યુટી છે, તો બ્યુટી ની વાહે LY કેમ ન લગાડ્યું? બ્યુટીલી. હલો, આ નોંધની બાબત છે. બહુ ઓછા લોકો જાણતા હોય છે આ વિશે. વી આર વેરી લકી. આપણે બહુ નસીબદાર છે. તમારા જેવા વિદ્યાર્થીઓ છે અમારી પાસે, એટલે બ્રિલિયન્ટ. હકીકત બહુ ઓછા લોકો ને નામની પાછળ LY લગાડશો ને મિત્રો ક્યારેય ક્રિયા વિશેષણ નહીં થાય. નોંધ કરી લ્યો, વિશેષણની પાછળ જ LY લગાડો તો જ ક્રિયા વિશેષણ થાય. Renish sings beautifully enough to be selected in the competition. Renish ક્રિયા મુજબ, કાળ મુજબ ક્રિયાપદ sings so beautifully that. હવે to be selected PV છે તો અહીંયા પણ PV. તો આપણને સરે કીધું કે ધેટ પછી ઈટ લગાડો, તો અહીં ઈટ ના આવે. રેનિશ છે તો હી. જો રેનિશની જગ્યાએ છોકરી હોત તો સી, બાળકો હોત તો ધેય, સ્ટુડન્ટ્સ હોત તો ધેય, એલિફન્ટ હોત તો ઈટ, એનિમલ્સ હોત તો ધેય. બહુ સમજો આ નાની નાની જે ભૂલો કરીએ છીએ. હાઉ બેસિક લેવલ તો ઇંગ્લિશ શીખવું છે ને તમારે. 12મા વાળા, 11મા વાળા, 10મા વાળા તમામ આપણા સ્ટુડન્ટ્સ મળશે. હાવ શરૂઆતી હું તમને નહીં વિડીયો સેન્ડ કરું, પણ આપણે બનાવવાના છીએ ટૂંક સમયમાં. ઓકે, ધેટ હી હવે વર્તમાન કાળ છે. હી કેન બી સિલેક્ટેડ ઇન ધ કોમ્પિટિશન. હવે જોજો અહીંયા કેન બી સિલેક્ટેડ કર્યું, એને બદલે સાદા વર્તમાન કાળની પીવી કરી તો સર નો ચાલે, 100% ચાલે. સી ઇઝ સિલેક્ટેડ. એકદમ રાઈટ, સાચું છે, જરાય ખોટું નહીં હો. આગળ જોઈએ. હવે મિત્રો રિમૂવ ટુ અને રિમૂવ ઇનફ અને યુઝ ઇનફ આપણે જોઈ લીધું. હવે એક નોંધ છે, ખાલી જોજો. યલો કલરમાં એક નોંધ આપેલી છે તમને મેં. વાક્યમાં ઇનફના સમાનાર્થી તરીકે ઇનફનું સિમિલર વર્ડ છે sufficiently. sufficient એટલે પૂરતું, sufficiently પૂરતા પ્રમાણમાં. સાથે જ્યારે આનો ઉપયોગ કરો તમને એમ લાગે મારે ઇનફ નથી વાપરવું, sufficiently વાપરવું. sufficiently પણ ઘણા બોલે છે, તો એની સાથે ફરજિયાત so that ની રચના કરવાની. so that મૂકવાનું છે અને એની રચના નીચે મુજબ કરવી. જુઓ, so that ની જ રચના છે, બીજું કાંઈ છે નહીં. ક્રિયાપદ અને સો ની વચ્ચે પાછું sufficiently વધારે નાખવાનું. સ્પોકન ઇંગ્લિશ ની અંદર આ બહુ કામ આવે છે. આગળ એડવાન્સ તમે જેમ જેમ જશો ને આગળ, તો કર્તા પ્લસ ટુ બી અથવા ક્રિયાપદ પ્લસ સફિશિયન્ટલી પ્લસ સો વિશેષણ ધેટ સર્વનામ કેન કુડ મૂળરૂપ કર્મ અન્ય શબ્દો. હવે અહીંયા સર્વનામ છે ને ત્યાં 5 નિયમ લાગુ પડે પાછા. ફોર પછીનું કર્મ, IV1 યોગ્ય કર્તા તરીકે, પીવી હોય તો પીવી, બધું સેમ લાગુ પડે. ઓકે, જોઈએ ઉદાહરણ. This man is expert enough to teach the students well. આ માણસ વિદ્યાર્થીઓને ભણાવવા માટે પૂરતા પ્રમાણમાં એક્સપર્ટ, નિષ્ણાત છે. ઓકે, કશું કરવાનું નહીં. રિમૂવ ઇનફ એટલે રિમૂવ ઇનફ કે એટલે આપણે સફિશિયન્ટલી મૂકવું જ શું કામ જોઈએ? આપણે મૂકવું જ શું કામ? પણ જયારે બોલવાની વાત આવે ને ત્યારે તમે બોલો ને, આઈ એમ સફિશિયન્ટલી સો બ્રિલિયન્ટ યાર, આઈ એમ સો બ્રિલિયન્ટ,
I am sufficiently so brilliant. થોડુંક સારું લાગે. બાકી ઇન સ્ટડી, અકોર્ડિંગ ટુ સ્ટડી, અભ્યાસની દ્રષ્ટિએ જોવા જઈએ તો બહુ રિક્વાયરમેન્ટ નથી. તમને એમ કે રિમૂવ ઇનફ, તો તમે એમ કહો સર અમે સો ધેટ માં ન કરી નાખી, સફિશિયન્ટલી મૂકી જ શું કામ? રાઈટ, સાચું જ છે. પણ આપણે શીખવા માટે જરૂરી છે. ધીસ મેન ઇઝ sufficiently so, કેવો છે? એક્સપર્ટ. ધેટ, ખરેખર તો આ સો એક્સપર્ટ છે ને, એ ખરેખર વિશેષણ નથી, આ નાઉન છે, નિષ્ણાંત. પણ ગણી શકાય છે. કેવો છે નિષ્ણાંત? ધેટ હી, જો ધીસ મેન નું હી કરતા કેન વર્તમાનકાળ છે, ટીચ ધ સ્ટુડન્ટ્સ વેલ. આટલું ઈઝી મિત્રો. આગળ જોઈએ, બીજું ઉદાહરણ જોવા જઈએ. આ બીજા ઉદાહરણમાં ધીસ ગેમ ઇઝ ઇઝી ઇનફ ટુ બી પ્લેડ. હવે જો ટુ બી પ્લેડ પીવી છે તો આપણે પીવી જ કરવાની. આ બધા રૂલ્સ રેગ્યુલેશન્સ યાદ રાખવાના. રિમૂવ ઇનફ. તો ધીસ ગેમ ઇઝ સફિશિયન્ટલી સો ઇઝી ધેટ. હવે પીવી કરવાનું છે. ધીસ ગેમ એક વચન છે તો ઇટ વર્તમાન કાળ છે તો કેન બી પ્લેડ. કેટલું ઇઝી. પછીનું ઉદાહરણ જોઈએ. મિસ્ટર વ્યાસ ઇઝ સફિશિયન્ટલી સો ધેટ ની રચના કરી નાખો. કેવા છે? સો હાર્ડ વર્કિંગ ધેટ હી કેન ડુ ધીસ, so clever that he can do it, so active that he can do it, whatever you like. તમને ગમે એમ મૂકી દો. ખાલી જગ્યા that it can be bought. પીવી છે તો પીવી રચના જ, પણ આપણે તો this LED is sufficiently so cheap that it can be bought. એટલું બધું સસ્તું છે કે ખરીદી શકાય છે. this LED, આ LED. એને બદલે તમે બીજું કંઈક મૂકો ને. the fruits તો બહુ વચન થઈ જાય તો અહીં ઈટ છે, નહીં ચાલે. ધીસ બુક ઇઝ સફિશિયન્ટલી સો ઇન્ટરેસ્ટિંગ. ધીસ સોંગ ઇઝ સફિશિયન્ટલી સો શોર્ટ. પણ અહીંયા તો બોટ છે એટલે ગાઈ હકવું જોઈએ ગીત. પણ બોટ ખરીદવામાં તમે વોટેવર, ધીસ ટી શર્ટ ઇઝ સફિશિયન્ટલી સો ગુડ ધેટ ઇટ કેન બી બોટ, તમે મૂકી શકો ગમે. ઓકે મિત્રો. ધ બુક્સ વેર ઇનફ સો ગુડ ધેટ વી કુડ બાય ધેમ. ઇનફ આવે વચ્ચે સો છે તો sufficiently, the books were sufficiently so good that we could buy them. એના પછી જોઈએ. Mr. Joshi is enough so young that he can carry this bag. Correct the underline mistake. Enough છે ને sufficiently આવે. Mr. Joshi is sufficiently so young that he can carry this bag. આટલું ઈઝી તમે સમજો. ઓબ્લિક વાળા વાક્યો હવે. અરેન્જ ધ જમ્બલ પાર્ટ. so sufficiently that this topic was short could be in time eat અને finished. તો થોડુંક ગોઠવો તો this topic was sufficiently so short that it could be finished in time. આ મુદ્દો અસરકારક, વધુ પડતો ટૂંકો હોવાથી સમયસર પૂર્ણ થઈ શકે છે. એના પછી જોઈએ મિત્રો. કાંટા સી ફોર એવોર્ડ was selected play sufficiently so that અને well. તો કાંતા played sufficiently so well that she was selected. ભૂતકાળ છે તો ભૂતકાળની પીવી. અહીંયા સી કુડ બી સિલેક્ટેડ હોત તો સાચું જ હતું. નો પ્રોબ્લેમ, એકદમ સાચું છે મિત્રો. આરામથી તમે આ વસ્તુને સમજી શકો છો. ઓકે, ફરીથી એક નવા ટોપિક સાથે મળશું મિત્રો. અહીંયા આશા રાખું છું કે આપને આ ટોપિક એકદમ ઇઝીલી સમજાઈ ગયો છે. ફરીથી નવા ટોપિક સાથે મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. આવજો. ગુડ બાય.